દક્ષિણ ગુજરાતમાં આ જળબંબાકારની સ્થિતિ અને એ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ કરવાની જે ફરજ પડી છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફથી લઈને ફાયર વિભાગની ટીમો અને પોલીસ કર્મીઓ પણ આવ્યા આ ફસાયેલા લોકોની મદદે। જ્યાં સુરતમાં હાલ ઘોડાપૂરની પરિસ્થિતિ છે અને ખાડીપૂરની આફત પણ તૂટી પડી છે ત્યારે એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો પૂર્ણામાં લોકોની મદદે ઉતર્યા। જ્યાં પૂર્ણામાં ટેક્સટાઇલ માર્કેટની અંદર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ગઈકાલે સવારથી ઓફિસે પહોંચેલા લોકો આ ભારે વરસાદને કારણે ત્યાં જ ફસાઈ ચૂક્યા હતા। ખાધા પીધા વિના અને અંધારપટમાં રાત વિતાવવા માટે તેઓ મજબૂર બની ચૂક્યા હતા। આખરે આજે તેમનું રેસ્ક્યુ થયું અને સલામત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા। આ તરફ પૂર્ણાનો વિશુલ રોડ પણ જાણે કે નદીમાં તબદીલ થઈ ગયો હોય તેવો ઘાટ સર્જાઈ ગયો। ક્યાંક કેડ સમાણના પાણી તો ક્યાંક ગળાડૂબ પાણી અને લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું, અશક્ય બની ગયું। અને આ જળબંબાકારની પરિસ્થિતિને પગલે આસપાસના કોમ્પ્લેક્સમાં લોકો ફસાયા હતા, જેમનું ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ગોડાદરામાં ઘરોની અંદર ઘૂસી ચૂક્યા છે પાણી। આ તસવીરો જુઓ, લોકો મુશ્કેલીમાં છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે આખી રાત એનડીઆરએફ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું। 50 બાળકો સહિત 150 લોકોને ટોર્ચના અજવાળે રેસ્ક્યુ કરાયા હતા। બોટ અને લાઈફ જેકેટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢી તેમને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા। તો સમગ્ર પાણીની પરિસ્થિતિ વચ્ચે લિંબાયત વિસ્તારમાં પણ સર્જાય છે હાલાકી। અહીંના મારુતિનગર અને નહેરુનગર વિસ્તારમાં અનેક લોકો ફસાઈ ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં 9 ટીમ બનાવીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે વરસાદને પગલે સુરતમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ છે। હાઈવે પર પાણી ફરી પડ્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો છે વારો। પોલીસ જવાન દેવદૂત બનીને લોકોની વહારે આવ્યા છે અને ફસાયેલા વાહન ચાલકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત બહાર કાઢવામાં આવ્યા। તો વરાછામાં તો અંતિમ યાત્રામાં જતો પરિવાર વરસાદનો બની ગયો શિકાર। જળબંબાકારની સ્થિતિ વચ્ચે પરિવાર રસ્તામાં જ ફસાઈ ગયો। ક્યાં જવું તે જ ન સમજાયું અને પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો। ત્યારે પોલીસે ટ્રેક્ટરની મદદથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। આ તરફ ભરથાણાની અંદર પાણીના પ્રચંડ પ્રવાહમાં એક યુવક તણાયો। ફેન્સિંગના થાંભલાને પકડી તેનો જીવ બચાવાયો। જોકે તેના બેગ અને બાઇક પાણીમાં તણાઈ ગયા। લગભગ 3 કલાક સુધી ફસાયેલા આ યુવાને મોબાઈલની ફ્લેશ લાઇટની મદદ માંગી અને પછી સેવાભાવી સંસ્થાની મદદથી આ યુવકનું રેસ્ક્યુ શક્ય બન્યું। હવે નવસારીમાં પણ છે જળબંબાકારની સ્થિતિ અને વચ્ચે અનેકને રેસ્ક્યુ કરવાની ફરજ પડી ગઈ। ગણદેવીમાં પૂરના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી। જોકે ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરતા કાર ચાલકનો જીવ બચાવ્યો। ગણદેવી ખારલ ચોકડી પાસે એક ખાનગી બસ ફસરાઈ પડી હતી। માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। 5 બાળક સહિત 30 મુસાફરોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડાયા હતા। ગણદેવીમાં જ અંબિકા નદીમાં 2 યુવકો ફસાયા હતા। અહીંના તોરણવેરા ગામે નદીનું જળસ્તર વધતા યુવકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો। જોકે તે બંનેએ વૃક્ષ પર ચડી તેમનો જીવ બચાવ્યો હતો। આશરે 4 કલાક સુધી વૃક્ષના સહારે યુવકો બેસી રહ્યા હતા, જે બાદ સ્થાનિક તરવૈયાઓએ તેમનું રેસ્ક્યુ કરી તેમને સલામત બહાર કાઢ્યા હતા।